હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અને આજે આપણે ફરી પાછું જોઈશું પ્રજનનિક સ્વાસ્થ્ય ચેપ્ટર 4 સ્ટાન્ડર્ડ 12 સોરી. હવે આજે આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયેલું હતું કે ભાઈ કુટુંબ નિયોજનની જે પદ્ધતિઓ અથવા કુટુંબ નિયોજનમાં જે અવરોધક પદ્ધતિઓ હતી એની અંદર હવે આપણે ત્રીજી પદ્ધતિ જોઈશું, IUDS. ત્રીજી પદ્ધતિ છે IUDS એટલે શું અને તેના પ્રકારો. બરોબર, તો હવે આની અંદર આપણે જોઈશું ભાઈ IUDS એટલે શું. તો એનું ફૂલ ફોર્મ છે ઇન્ટ્રા યુટેરસ ડિવાઇસ. હવે આ જે યુટેરસ એટલે ગર્ભાશયની અંદર જે આપણે દાખલ કરવામાં આવતું હોય છે, બરોબર, જેને આપણે શું કહીએ છીએ, ઇન્ટ્રા એટલે અંદર, યુટેરસ એટલે ગર્ભાશય અને ડિવાઇસ એટલે આપણે જે ડિવાઇસ જેમાં આપણે કોપટી છે, CU7 છે, એટસેટ્રા. હવે સૌથી પહેલા IUDS નો મતલબ શું છે? તો ઘણી વખત જે લોંગ ટાઈમ સુધી એટલે કે 3-4 વર્ષ સુધી કે જે કોઈ ગર્ભધારણ કરવા ન ઈચ્છતા હોય, બરોબર, તો એના માટેની જો કોઈ બેસ્ટ પદ્ધતિ હોય તો એ છે IUDS. અને આની અંદર પણ આપણે મુખ્યત્વે 3 પ્રકારના IUDS છે કે ભાઈ જે IUDS છે એ ઘણી વખત આપણને એવું હોય છે કે ભાઈ આપણી અંદર આડઅસર પણ ઉત્પન્ન કરતા હોય છે. કોઈક IUDS એવા પણ છે કે જે આપણી અંદર કોઈ પ્રકારની આડઅસર ઉત્પન્ન કરતા નથી. તો હવે આની અંદર આપણે જોઈશું કે ભાઈ 3 પ્રકારના જે IUDS છે. તો આ 3 પ્રકારના IUDS ની અંદર સૌથી પહેલા બિન ઔષધીય IUDS. બિન ઔષધીય IUDS. હવે બિન ઔષધીય IUDS એટલે શું? તો સૌથી પહેલા જ્યારે કોઈ પણ મેડિસિન નથી અથવા કોઈ પણ એની અંદર હોર્મોન્સ નથી આવવામાં આવતા, જેના કારણે આપણા જે બોડી છે, બરોબર, તો એની અંદર એની આડઅસરો છે એ એકદમ નહિવત અથવા એની આડઅસર જોવા મળતી નથી, જેને આપણે શું કહીએ છીએ, બિન ઔષધીય IUDS. હવે આ બિન ઔષધીય IUDS ની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે એક્ઝામ્પલ લઈ શકીએ લિપસ લૂપ. લિપસ લૂપ. હવે આ જે લિપસ લૂપ એટલે શું? તો લિપસ લૂપ એટલે એવું છે કે જે સિન્થેટિક રબરનું જે બનાવેલી વસ્તુ છે, ડિવાઇસ. હવે આની અંદર આપણે એવું કહી શકીએ કે ભાઈ જે લિપસ લૂપ છે, બરોબર, તો આ જે ભાગ છે, બરોબર, તો આ જે ભાગ છે એ ફક્ત ને ફક્ત એની અંદર એક લૂપ જેવો એની આકાર ક્રિએટ કરતો હોય છે. લૂપ એટલે કે એના જે લૂપ બનેલો હોય એ પ્રકારનું ડિવાઇસ. તો ઘણાને એવું લાગશે કે ભાઈ આનાથી જે ગર્ભાશય છે, બરોબર, તો એની અંદર ગર્ભ અવરોધક કેવી રીતે થતો હશે? તો એ પણ આપણે જોઈએ. સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે જ્યારે શુક્રકોષ અને અંડકોષનું જે ફલન છે એ અંડવાહિનીમાં થયા પછી જે ફલિતાંડ છે અથવા જે બેઝિક જે આપણે ફલન થયા બાદની જે અવસ્થામાં ફલિતાંડ બને, તો એનું શું થતું હોય છે? તો કે ગર્ભાશયની અંદર સ્થાપન. હવે જે આ ગર્ભાશયની અંદર જે સ્થાપન થતું હોય ત્યારે એ સ્થાપનની અંદર આ શું કરશે? અવરોધ ઉભો કરશે. એટલે ફલન થશે એક સમયે, પરંતુ ગર્ભનું સ્થાપન થવા દેશે નહીં. માટે એ જે ગર્ભ છે એ આગળ બાળ પ્રાણીમાં અથવા જે ભ્રૂણમાં પરિવર્તિત થશે નહીં. તો એ પણ આપણે એની એક આકૃતિ જોઈ લઈએ. સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ આ જે ગર્ભાશય છે, તો ગર્ભાશયની અંદર સૌથી પહેલા જસ્ટ અહીંયા આપણે લિપસ લૂપ સપોઝ દાખલ કરેલું હોય. હવે આ જે લિપસ લૂપ દાખલ કરીએ એટલે અહીંયા શું થતું હોય છે કે સૌથી પહેલા જો વાત કરીએ તો અહીંયા આપણે એમ વાત કરીએ કે ભાઈ અંડવાહિની છે, જેને આપણે શું કહીએ છીએ? અંડવાહિની. આને આપણે કહીએ છીએ ગર્ભાશય. ગર્ભાશય. અને આ છે આપણું લૂપ. હવે મિત્રો આની અંદર જે આપણે લૂપ છે, તો લૂપનો મેઇન પર્પસ શું છે? કારણ કે આની અંદર કોઈ જ પ્રકારના હોર્મોન્સ કે કોઈ જ પ્રકારની મેડિસિન છે એ દાખલ કરવામાં આવતી નથી. એટલે અહીંયા એવું થશે કે જ્યારે પણ આપણા જે ફલિતાંડ થઈ અને આ ફલિતાંડ બની અને જ્યારે ગર્ભાશયની દિવાલની અંદર એ આવશે, બરોબર,
ત્યારે દિવાલની ઉપર આપણી પાસે ગર્ભને બાળ પ્રાણીમાં બનવા માટેની ટોટલ મુખ્ય બે પ્રક્રિયા છે. સૌથી પહેલી તો પ્રક્રિયા છે ફલન, બરોબર, અને બીજું છે ગર્ભ સ્થાપન. હવે મિત્રો અહીંયા ઘણી વખત એવું થતું હોય છે કે ભાઈ ચલો ફલન થઈ ગયું છે, બરોબર, પરંતુ ત્યારબાદ બીજી ઇમ્પોર્ટન્ટ જો કોઈ પ્રક્રિયા છે તો એ છે ગર્ભ સ્થાપન. આ ગર્ભ સ્થાપનની અંદર જો આપણે વાત કરીએ, બરોબર, તો આ જે ફલિતાંડ છે એ ગર્ભાશયની દિવાલ ઉપર આવશે. હવે એને કોઈ જ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી, એટલે એ જે ગર્ભ છે, એ જે ફલિતાંડ છે એ ગર્ભમાં પરિવર્તિત થશે અને ત્યાર પછી એ બાળ પ્રાણીનું એની અંદર નિર્માણ થશે. પરંતુ આપણા જે અહીંયા કિસ્સામાં શું થશે કે અહીંયા તે ભૌતિક અવરોધ ઉભો કરશે. એટલે કે અહીંયા જે આપણે એની દિવાલ ઉપર ફલિતાંડનું સ્થાપન થવા આવેલું છે, પરંતુ આ જે આપણે લૂપ છે એનાથી એની અંદર ભૌતિક અવરોધ ઉભો કરશે. ભૌતિક અવરોધ, બરોબર, જેના કારણે જે ફલિતાંડ છે તે ત્યાં સ્થાપિત થઈ શકશે નહીં, અને એ જે ફલિતાંડ સ્થાપિત નહીં થાય એટલે ગર્ભ રહેશે નહીં. તો આ જે આપણે વાત કરી આઈયુડીએસ, તો એને કેવા કહેવામાં આવે છે? બિન ઔષધીય આઈયુડીએસ. ત્યાર પછી બીજા પ્રકારના જે આઈયુડીએસ છે તો એને આપણે કહીએ છીએ કોપર મુક્ત કરતા આઈયુડીએસ. કોપર મુક્ત કરતા આઈયુડીએસ. મિત્રો ખાસ ધ્યાન રાખજો. હવે આઈયુડીએસ પહેલા પણ આઈયુડીએસ જ છે, આ પણ આઈયુડીએસ છે, પરંતુ અહીંયા મેં એનો બીજો એક આપણે પ્રકાર આપેલો છે જેને આપણે શું કહીએ છીએ? કોપર મુક્ત કરતા આઈયુડીએસ. હવે જે આ કોપરના આયન છે, બરોબર, તો એની શું અવરોધકતા છે એ પણ હું તમને વાત કરું, પરંતુ સૌપ્રથમ આપણે એના એક્ઝામ્પલ લઈએ. તો સૌથી પહેલા એના એક્ઝામ્પલ ની અંદર આપણે આપી શકાય Cu7, ત્યાર પછી CuT કોપર T, પછી મલ્ટીલોડ 375 એટસેટ્રા. હવે આ પ્રકારના જે આપણે આઈયુડીએસ છે જે આપણે કેવા કહીએ છીએ? કોપર મુક્ત કરતા આઈયુડીએસ. તો આ જે કોપર મુક્ત કરતા આઈયુડીએસ છે, બરોબર, તો એની અંદર જે મેઇન પર્પસ શું છે તો કે કોપરને મુક્ત કરવો. હવે આ પણ જે આઈયુડીએસ છે એને પણ ગર્ભાશયમાં એઝ ઇટ ઇઝ દાખલ કરવામાં આવે છે, પરંતુ સૌપ્રથમ તો આપણે કોપર 7 કેમ, તો આપણે એનો પણ એક આકાર જોઈ લઈએ કે જ્યારે કોઈ પણ આપણે જે સિન્થેટિક રબરની પેલા જે ડિવાઇસ બનેલું હોય છે, આ જે ડિવાઇસ છે એનો આકાર છે એ 7 જેવો હોય છે. હવે આ ડિવાઇસ ઉપર, બરોબર, કોપરનો તાર વીંટાળેલો હોય છે. હવે આપણને એવું થશે કે આવો આકાર કેમ રાખેલો છે કે જે ગર્ભાશયની અંદર ફ્લેક્સિબલ રીતે ગોઠવાઈ શકે, અથવા જે અંદર ડિવાઇસ દાખલ કરેલો છે એ બહાર ન નીકળી શકે, એટલા માટે આપણે એ ટાઈપના શેપ આપણે પસંદ કરતા હોઈએ છીએ. પરંતુ અત્યારે જો સૌથી પ્રચલિત કોઈ આઈયુડીએસ હોય તો એ છે કોપર ટી. હવે એનો શેપ પણ કેવો છે તો કે ટી શેપ છે. હવે સૌથી પહેલા જો વાત કરીએ તો અહીંયા આપણે જે ટી શેપનું જે ડિવાઇસ હોય છે, આ ટી શેપના ડિવાઇસની અંદર હવે એની ઉપર પણ શું તો કે કોપરનો તાર વીંટાળેલો હોય છે. ઓકે. હવે અને મલ્ટીલોડેડ છે એની અંદર ઘણા બધા છે એની પેલી બ્રાન્ચીસ હોય છે અને એની ઉપર કોપરનો તાર વીંટાળેલો હોય છે. પરંતુ અહીંયા જો આપણે કોપર ટી ની વાત કરીએ તો સૌથી પહેલા કોપર ટી ની અંદર જો હું તમને સમજાવું તો આ જે કોપર ટી જે ડિવાઇસ છે, બરોબર, એ સૌથી બેસ્ટ અથવા જે આપણે કહીએ કે ભાઈ કોપર મુક્ત કરતું આઈયુડીએસ છે. હવે કોપરની અંદર આ જે કોપરનું જે આઈયુડીએસ છે એની બંને જે બ્રાન્ચ છે એ આવી રીતે આમ વળેલી હોય છે. ત્યાર પછી એની અંદર જે એક ડિવાઇસ હોય છે જે ગર્ભાશયની અંદર દાખલ કરી દેવામાં આવે છે. ત્યાર પછી એ બંને એની બાજુઓ છે એ ખુલ્લી જતી હોય છે, એટલે ગર્ભાશયની અંદર જે ટી શેપનું ડિવાઇસ છે એ એક જગ્યાએ ફિક્સ થતું હોય છે. અને ત્યાર પછી જો વાત કરું તો એની ગોઠવણી પણ હું તમને સમજાવી આપું. હવે સૌથી પહેલા ગર્ભાશય, ગર્ભાશયની અંદર અહીંયા આપણે વાત કરીએ તો આ જે કોપર અથવા ટી શેપનું જે ડિવાઇસ છે એ ગોઠવાયેલું હોય છે. અને
એ જે ડિવાઇસ છે એની ઉપર કોપરનો તાર વીંટાળેલો હોય છે. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે કે આ જે ભુજા છે અથવા આ જે બંને બાજુ છે એ ગર્ભાશયની જે દિવાલ છે એની અંદર એક ફ્લેક્સિબલ રીતે સ્થાપિત થઈ જતી હોય છે. અને ત્યારબાદ અહીંયા જે આની આસપાસનું જે આ ભાગ છે બરોબર, ત્યાં આ ડિવાઇસ કોપરના આયન મુક્ત કરતું હોય છે. એટલે આ જે કોપરના આયન છે તો ગર્ભાશયનું જે આખું પેલું જે એનું એન્વાયરમેન્ટ છે એ ખાસ કરીને કેવું રહેશે તો કે કોપરના આયનોથી યુક્ત રહેશે, જેના કારણે એ શુક્રકોષોની જે ગતિશીલતા છે એને ઘટાડશે, શુક્રકોષોને એ નિષ્ક્રિય કરશે, ગર્ભાશયની દિવાલને સ્થાપન થવા માટે સક્ષમ નહીં રહેવા દે. એટલે આવા કારણોસર આપણે કોપર છે એ આયનો અહીંયા આપણને યુઝફુલ થતા હોય છે કે જે ગર્ભાશયની અંદર અહીંયા ગર્ભને સ્થાપન થવા દેશે નહીં. તો આ જે કોપરટી છે એ સૌથી બેસ્ટ છે. અને એક માઇનોર આપણે જે ડોક્ટર હોય છે એના જોડેથી સજેશન લઈ અને કોપરટી છે એ ખાસ કરીને જે સ્ત્રીઓ છે બરોબર એ મેરેજ બાદ મુકાવતા હોય છે. પણ ખાસ કરીને મિત્રો યાદ રાખવાનું કે કોપરટી કોઈ શોર્ટ ટાઈમ સોલ્યુશન નથી. જેને લોંગ ટાઈમ સોલ્યુશન હોય કે 3 કે 4 વર્ષ સુધી એને ગર્ભ નથી રાખવાનો, આ ઉપરાંત એને 2 બાળક વચ્ચે જે ગેપ રાખવાનો છે 3-4 વર્ષનો, તો આવા કિસ્સાની અંદર ખાસ કરીને કોપરટી જેવા ડિવાઇસનો ઉપયોગ થતો હોય છે. અને એ પણ યાદ રાખજો ભાઈ કોપરના આયનોનું શું, તો કોપરના આયનો છે એ શુક્રકોષોની ગતિશીલતા ઘટાડે અથવા નિષ્ક્રિયતા કરશે. આ ઉપરાંત જેની સરફેસ છે ગર્ભાશયની તો એને નિષ્ક્રિય કરશે અને જે ગર્ભ સ્થાપન થવા દેશે નહીં. એટલે આટલા જે કારણોસર આપણે કોપર મુક્ત કરતા આયુડીએસ નો ઉપયોગ થતો હોય છે. અને સૌથી બેસ્ટ જો કોઈ આયુડીએસ હોય બરોબર, તો હાલમાં સૌથી વધારે જો કોઈ યુઝફુલ આયુડીએસ હોય તો એ કયું પ્રચલિત છે? કોપર ટી. ત્યાર પછી જે આપણે વાત કરીએ ભાઈ ત્રીજા પ્રકારના આયુડીએસ, જે ત્રીજા પ્રકારના આયુડીએસ છે એને આપણે શું કહીએ છીએ? અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ. ત્રીજો પ્રકાર અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ. મિત્રો આની અંદર એક ખાસ એ બાબત પણ છે કે આની અંદર જે આયુડીએસ છે તો આ પ્રકારના જે આયુડીએસ ની અંદર ખાસ કરીને અંતઃસ્ત્રાવનો ઉપયોગ થતો હોય છે, જે પ્રોજેસ્ટ્રોજન છે બરોબર. તો આવા પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે એની અંદર ખાસ કરીને ઉપયોગ થતો હોય છે. તો આની અંદર પ્રોજેસ્ટાસ્ટર અને LNG-20 ખાસ કરીને સૌથી વધારે યુઝફુલ હોય છે. તો એ પણ હું તમને કહી દઉં. એક્ઝામ્પલ LNG-20 અને પ્રોજેસ્ટા. હવે અહીંયા જો આપણે વાત કરીએ તો આની અંદર પ્રોજેસ્ટાસટ અને LNG-20 આ બે પ્રકારના જે આયુડીએસ છે બરોબર, એ કેવા છે તો કે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા આયુડીએસ. મિત્રો આની અંદર સેમ આ જ પ્રકારનું ડિવાઇસ હોય છે, પરંતુ એ જે ડિવાઇસ હોય એની અંદર અંતઃસ્ત્રાવની અંદર એની અંદર ઇનબિલ કરેલા હોય છે, જેના કારણે થોડા સમયે એમાંથી અંતઃસ્ત્રાવ મુક્ત થાય અને જે ગર્ભાશયની જે ઋતુચક્રની જે સાયકલ છે બરોબર, તો એની અંદર ખાસ કરીને જે ગર્ભપાત અથવા આપણે એમ કહીએ કે જે અંડપાત છે બરોબર, અંડપતન છે એ થવા દેશે નહીં. અને થશે તો એને જે ગર્ભાશયની દિવાલ ઉપર સ્થાપન થવા દેશે નહીં. એટલે આ પ્રકારના જે અંતઃસ્ત્રાવ છે એ ટોટલી હોર્મોન્સને રિલેટેડ અથવા જે હોર્મોન્સ બોડીની અંદર ઇનબેલેન્સ કરી અને ગર્ભને ગર્ભાશયમાં સ્થાપન થવા દેશે નહીં અથવા ગર્ભને રહેવા દેશે નહીં. તો આ જે આયુડીએસ છે એ છે સેફ, પરંતુ હાર્મફુલ છે કે આપણા બોડીની માટે જો વધારે પડતો આનો ઉપયોગ કરીએ તો આપણા માટે હાર્મફુલ થતા હોય છે. એટલે ખાસ કરીને જે સ્ત્રીઓ છે બરોબર, તો એને જો સૌથી પહેલા કોઈ વધારે પહેલા હોય તો એ છે કોપર ટી. પરંતુ આ જે છે એનો ઉપયોગ જે હોય એ બહુ ઓછી માત્રામાં કરવામાં આવતો હોય. ત્યાર પછી વાત કરીએ કે
કે ભાઈ ટૂંક સમયમાં જે કોઈ પણ IUDs છે બરોબર, તો આપણે આ ત્રીજા પ્રકારનું જે વાત કરેલી હતી કે ભાઈ જે ગર્ભ અવરોધક માટેના ઉપાયો. હવે ત્યાર પછીની જો વાત કરીએ તો ગર્ભ અવરોધક માટેના જે ઉપાયોમાં પિલ્સ એટલે શું? હવે જોઈએ આપણે ખાસ કરીને કે પિલ્સ એટલે શું. તો આ પણ પિલ્સ એટલે આપણે એમ કહીએ છીએ ગોળી, બરોબર, અથવા મોં વાટે લેવાતી ગોળી દ્વારા આપણે જે ગર્ભ અવરોધનની પદ્ધતિ છે. હવે આનાથી જે ગર્ભ અવરોધન છે એ આપણે કઈ રીતે કરીશું એ પણ જોઈશું. ઘણી વખત એવું હોય છે કે ભાઈ ઘણી વખત આપણે કોઈ આ પ્રકારના ડિવાઇસ જે આ તો લોંગ ટાઈમ માટે છે, પરંતુ કોઈ શોર્ટ ટાઈમ માટેનું જો સોલ્યુશન હોય બરોબર, અથવા આપણે એમ કહીએ કે ભાઈ થોડા સમય માટેનું જ ફક્ત આપણે ઇનિબિશન છે, તો આપણે આ પ્રકારના જે ડિવાઇસ છે બરોબર, તો અથવા આ પ્રકારના ડિવાઇસ છે એ આપણે મૂકવામાં આવતા નથી. તો એના માટેનું જો કોઈ શોર્ટ ટર્મ આપણે સોલ્યુશન જોઈતું હોય તો એ આપણને મળશે આવા પિલ્સ દ્વારા, અથવા જે આપણે આવી ગર્ભ અવરોધક ગોળી દ્વારા. હવે એનું પણ હું તમને ખાસ કરીને એ વાત કરી દઉં. તો સૌથી પહેલા જો હું વાત કરું તો આપણે એની અંદર આવે છે પિલ્સ, અથવા આપણે આની અંદર આપણે બીજો જે ક્વેશ્ચન છે આપણે એવી રીતે પણ લખી શકાય કે મોં દ્વારા લેવાતા ગર્ભ અવરોધકો. ઓકે, હવે આની અંદર આપણે પહેલું એક્ઝામ્પલ લઈએ પિલ્સ. પિલ્સ એટલે શું? ઓકે મિત્રો, ખાસ કરીને આપણે મેં તમને કીધું કે જે શોર્ટ ટર્મ નું સોલ્યુશન છે બરોબર, તો એ સોલ્યુશન છે એ આપણને કોનાથી મળે એમ છે? પિલ્સ દ્વારા. હવે ખાસ કરીને જે આ પિલ્સ છે બરોબર, તો એની અંદર જે આપણે પિલ્સ ની અંદર શું આવશે, તો એની અંદર પણ સેમ જ એ આવેલું છે કે તે પણ પ્રોજેસ્ટેજન અથવા પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનના સંયોજન રૂપે બનેલું હોય છે બરોબર. એટલે ઘણી વખત આપણે ભાઈ જે ઋતુસ્રાવના બરોબર 5 કે 7 દિવસથી 21 દિવસ સતત મોં વાટે લેવામાં આવતી હોય છે, તો આપણે એ પણ લખી શકીએ કે ભાઈ સતત 21 દિવસ આ ગોળીનું સેવન કરવામાં આવે છે. ઋતુસ્રાવના પછી સતત 21 દિવસ મોં વાટે આ ગોળીનું સેવન કરવામાં આવે, જેના કારણે જે હોર્મોન્સનું ઇમ્બેલેન્સ થશે અને એ જે ઇમ્બેલેન્સ થી જે ગર્ભ રહેશે નહીં. એટલે ખાસ કરીને આ પણ જે વસ્તુ છે કે ઋતુસ્રાવના આપણે સતત આપણે 21 દિવસ એનું જે સ્ત્રીઓ સેવન કરશે. ત્યાર પછી ખાસ કરીને જો હું બીજી તમને વાત કરું તો આની અંદર ખાસ કરીને સ્ત્રી જ્યાં સુધી ગર્ભ ધારણ ન અથવા રોકવા ઈચ્છે ત્યાં સુધી જે એની અંદર પદ્ધતિને પુનરાવર્તિત કરવામાં આવે છે. હવે આપણને એવું થાય કે ભાઈ 2 વર્ષ અથવા આપણે કોઈ પણ જેટલા સમય સુધી સ્ત્રીને ગર્ભ ધારણ માટે અથવા તૈયાર નથી અથવા નથી ઈચ્છતા ત્યાં સુધી આ જે IUDs છે એનું આપણે વારંવાર સેવન કરવામાં આવે છે. વારંવાર સેવન કરવામાં આવે છે. એનો મતલબ શું થશે કે આ જે સાયકલ છે એ વારંવાર રિપીટ કરી અને ફરી પાછું એના સાયકલ અથવા રૂટીન ની અંદર લેવામાં આવે છે. હવે ખાસ કરીને આવા સમયે જો હું તમને વાત કરું તો પિલ્સમાં અંતઃસ્ત્રાવની અસરથી અંડપાત અથવા ગર્ભસ્થાપન અવરોધાય છે. હવે ઘણી વખત આપણે એ પણ હોય છે કે ભાઈ આની જે અસરો શું છે, તો ખાસ કરીને આની અંદર આપણે જો વાત કરીએ તો અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધાય છે. એટલે આપણે જોઈએ કે ભાઈ અંડપાત પણ નહીં થાય અને ગર્ભસ્થાપન પણ નહીં થાય. ગર્ભસ્થાપન નહીં થઈ શકે એટલે ગર્ભ રહેવાની કોઈ શક્યતા રહેતી નથી. એટલે ખાસ કરીને જો વાત કરીએ તો આ પણ સૌથી વધારે, પણ ઘણી અથવા જો આનું વધારે પડતું સેવન કરવામાં આવે
તો ક્યારેક જે આપણા બોડીની અંદર ખાસ કરીને એની આડઅસરો પણ ચાલુ થતી હોય છે, અને ખાસ કરીને હોર્મોન રિલેટેડ, અને હોર્મોનનું ઇમ્બેલેન્સ થાય એટલે ઘણી વખત પરમેનન્ટ વંધ્યતા પણ આવવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખાસ કરીને બિનજરૂરી આવી જે પિલ્સ છે અથવા જે કોઈ હોર્મોન્સ છે એ લેવા જોઈએ નહીં, કારણ કે ઘણી વખત એની આડઅસરોથી કાયમ વંધ્યતા આવવાની શક્યતા રહેતી હોય છે. ત્યાર પછીની જો હું તમને વાત કરું તો તેની અંદર જો આપણે દરેક શુક્રકોષો છે બરોબર, તેની શ્લેષ્મની ગુણવત્તામાં ફેરફાર કરી શકાય છે, અથવા પિલ્સ ઓછી આડઅસરો સાથે ખૂબ જ અસરકારક હોવાથી સ્ત્રીઓને દ્વારા સારી રીતે અપનાવવામાં આવે. ઘણી વખત આનું આઈયુડીએસ જે છે આ અંતઃસ્ત્રાવ મુક્ત કરતા એના કરતા આની આડઅસર ઓછી છે, એટલે સ્ત્રીઓ છે એ ઘણી વખત અથવા ઘણા કિસ્સામાં આનો વધારે પડતો ઉપયોગ કરતા હોય છે. તો એ પણ જે વસ્તુ છે. ત્યાર પછીની જો હું તમને વાત કરું તો હાલમાં જે CDRI સંસ્થા છે જે આપણી કેન્દ્રની, બરોબર, CDRI લખનઉ, હવે આ જે સંસ્થા છે એને જે ગોળી બનાવેલી છે એનું નામ છે સહેલી, અને ખાસ કરીને આ જે ગોળી છે 21 દિવસ પણ એ પણ ખાસ કરીને સેવન કરતા હોય છે, અને એ પણ એક ગવર્મેન્ટ એપ્રુવલ જે લઈ અને આ જે વસ્તુ અથવા CDRI જે સંસ્થા છે અથવા જે ઇન્સ્ટિટ્યૂટ છે તેની અંદર આ ખાસ કરીને સહેલી નામની ગોળી બનાવવામાં આવે છે, જેનું પણ આપણા દેશની અંદર ઘણા અથવા વધારે પડતું એનું સેવન કરવામાં આવે છે. ત્યાર પછી જો હું તમને વાત કરું તો આ જે ગોળી છે બરોબર, તો એને પણ એક પ્રકારની બિન સ્ટીરોઇડ છે. બિન સ્ટીરોઇડ છે એટલે આપણને ખાસ કરીને એની આડઅસરો જોવા મળતી નથી, એટલે આ પણ વસ્તુ છે બરોબર, એ વધારે પડતો એનો ખાસ કરીને લોકો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછીની જો વાત કરું તો આરોપણ પિલ્સ ની અંદર જ આપણે બીજો પ્રકાર આરોપણ. મિત્રો, આરોપણની જે પદ્ધતિ છે એ આપણા દેશની અંદર વધારે પ્રચલિત નથી, પરંતુ બહાર જે છે એ આરોપણની જે પદ્ધતિ છે એ વધારે પ્રચલિત છે. હવે કઈ રીતે એ પણ હું તમને વાત કરું. સૌથી પહેલા એક નાની અમથી જે કેપ્સ્યુલ હોય છે બરોબર, તો આ જે કેપ્સ્યુલ છે, આ કેપ્સ્યુલને આપણા જે સ્ત્રીઓ હોય એને જે બોડીની અંદર એ કેપ્સ્યુલ છે બરોબર, એને અધો ત્વચા અથવા ત્વચાની નીચે એને શું કરી દેવામાં આવે છે, દાખલ કરવામાં આવે છે. હવે આવી રીતે કેપ્સ્યુલ જે દાખલ કરેલી હોય એટલે કોઈકની 3 મહિના 6 મહિના એવી જે પ્રકારે હોર્મોન્સ છે એ કેપ્સ્યુલમાંથી સતત મુક્ત થતા રહેશે, જેના કારણે એની અંદર પણ હોર્મોન્સનું બેલેન્સ ખોરવાતા ગર્ભ ધારણ કરી શકશે નહીં. એટલે આરોપણ પદ્ધતિ પણ એવી છે કે જે આપણે આઈયુડીએસ પણ આપણે મૂકવા નહીં પડતા, આ ઉપરાંત ગોળીનું પણ સેવન નથી કરવું પડતું, એટલે આ પ્રકારના જે આરોપણ કરી અને આવી જે કેપ્સ્યુલ છે બરોબર, એને આની અંદર મૂકી દેવામાં આવતી હોય છે. એટલે આ પણ જે છે એ આરોપણ પદ્ધતિ પણ સૌથી વધારે પ્રચલિત છે. ત્યાર પછીની જો હું તમને વાત કરું તો ખાસ કરીને હજુ આપણે એની અંદર જોઈએ તો બીજું એક વસ્તુ કહું કે પિલ્સ ની અંદર જ આવે છે. ફરી પાછું આપણે લઈએ કે પિલ્સ. હવે પિલ્સ ક્યારે અથવા કેવી રીતે, તો ઘણી વખત આપણને એક પ્રોબ્લેમ એ હોય છે કે ઘણી વખત સમાગમ બાદ કદાચ શંકા હોય કે ભાઈ કદાચ ગર્ભ રહેશે કે નહીં બરોબર. આ બધા પ્રિકોશન એટલે આપણે એની જે સમાગમ પહેલા અથવા એની આપણે કહીએ કે એની પ્રિપેરેશન માટે છે બરોબર, અથવા જે ગર્ભ ન રહે એના માટેના આઈયુડીએસ છે. પણ ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે સમાગમ બાદ અથવા ખ્યાલ નથી ભાઈ ગર્ભ રહેશે કે નહીં, અથવા ઘણી વખત એ ગર્ભ નથી રાખવાનો, ત્યારે પણ આવા પણ પિલ્સ છે એ ખાસ કરીને મેડિકલ્સની અંદર આપણે અવેલેબલ હોય છે. તો આની અંદર ખાસ કરીને સમાગમ બાદ અથવા આપણે લખી શકાય કે ભાઈ સમાગમ બાદ બરોબર 72 કલાકની અંદર જો આ ગોળી લેવામાં આવે બરોબર, તો ગર્ભ રહેવાની શક્યતા એકદમ નહીવત હોય છે. પરંતુ એનો પણ એક સમય ફિક્સ છે કે આપણે જો કોઈ પણ 3 દિવસ એટલે કે 72 કલાકની અંદર જો આ પિલ્સ લેવામાં આવે બરોબર, તો પણ એ ગર્ભને સ્થાપન થવા દેશે નહીં. એ પણ એક પ્રકારનો હોર્મોન્સ જ છે. એટલે શું થશે કે જે ગર્ભ સ્થાપન છે બરોબર, તો એને પણ એ થવા દેશે નહીં, એટલે ફલિતાંડનું સ્થાપન થવા દેશે નહીં.
તો આ પ્રકારની પણ જે પિલ્સ છે એનો પણ ખાસ કરીને વધારે ઉપયોગ થાય. એમાં અનવોન્ટેડ 72 જેવી જે ગોળીઓ છે બરોબર, તો ખાસ કરીને એ ઉપયોગી થતા હોય છે. તો આ જે દરેક બાબત છે એ ગર્ભાશયને અથવા જે ગર્ભને અટકાવવા માટેના બધા ઉપાયો છે, એટલે એ પણ ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આવા ક્વેશ્ચન છે એ બે માર્ક્સની અંદર બે માર્ક્સમાં પૂછાય તો એ પણ વસ્તુ આપણે એની અંદર નોટ ડાઉન કરી શકાય. એટલે આ જે દરેક બાબત છે એમસીક્યુ પ્લસ થિયરી એ બંનેની અંદર ખાસ કરીને પૂછાતા હોય છે, એટલે પ્લીઝ નોટ ડાઉન.